Hello friends, Jai Swaminarayan. Today we discuss in our basic English about the voice. Before starting this discussion, I am going to discuss some of the portfolio we already learned in previous lectures, right? From starting of grammatical portion, we understand about the articles, then different identifiers, determiners, and after that modal auxiliaries. Some of the basic tenses we also discussed in previous lectures. આપણે અગાઉના લેક્ચરની અંદર ડિટરમાઇનર્સ, આર્ટિકલ્સ, મોડલ ઓક્ઝિલરીઝ અને કેટલાક ઇંગ્લિશના બેઝિક જે કાર છે, ટેન્સીસ છે એના વિશે માહિતી મેળવી. આજના લેક્ચરની અંદર આપણે ઇન ઇંગ્લિશ વી સ્ટાર્ટ વિથ વોઇસ, ન્યૂ યુનિટ. There are two types of voice. One is passive, another one is active. You also learn in your secondary level English in your schooling time in secondary science about the voice. So some of the basic fundamental like that is also involved in particular unit. તમને કેટલુંક એનું ફંડામેન્ટલ પણ ખ્યાલ હશે. Two types of voices English. In English basically passive and active voice, જેને તમે કર્તરી અને કર્મણી શબ્દ પ્રયોગ, વાક્ય પ્રયોગ કહેતા હતા. પેસિવ એટલે જ્યાં ઓબ્જેક્ટનું ફોકસિંગ વધારે હોય, કહેતા કર્મનું ફોકસિંગ વધારે હોય કર્તાની સાપેક્ષે, એટલે એને કર્મણી શબ્દ પ્રયોગ કહેતા હતા. એક્ટિવ એટલે કર્તરી શબ્દ પ્રયોગ, જ્યાં કર્તા ક્રિયા કોઈ કર્તા દ્વારા થતી હોય, કર્તાનું મહત્ત્વ કર્મની સાપેક્ષે વધારે હોય, એટલે એને આપણે કર્તરી શબ્દ પ્રયોગ કહેતા હતા. તો કર્તરી અને કર્મણી શબ્દ પ્રયોગ એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. વોઇસીસના ટુ ટાઈપ્સ છે ઇન ઇંગ્લિશ, એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ. નાઉ ધ પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન આપણે પહેલાં સમજીએ. ધ પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન ફોકસિસ ઓન ધ એક્શન ઇટ સેલ્ફ, એટલે કર્મને પ્રાધાન્ય વધારે છે. ત્યાં જે ક્રિયા છે એને પ્રાધાન્ય વધારે આપે છે. ધ પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન ફોકસિસ ઓન ધ એક્શન ઇટ સેલ્ફ, એટલે કર્તાની સાપેક્ષે. દેટ મીન્સ સબ્જેક્ટ ઇઝ નોટ એઝ મચ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ એક્શન ઓર ઓબ્જેક્ટ, રાઈટ. ધ સબ્જેક્ટ ઇઝ નોટ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ઓબ્જેક્ટ. કહેતા જે કર્તા છે એની સાપેક્ષે ઓબ્જેક્ટ છે એનું વધારે મહત્ત્વ છે. વાક્યને તમારે આઈડેન્ટિફાય કરવું હોય કે તમારું વાક્ય બેઝિકલી એક્ટિવ વોઇસથી કે પેસિવ વોઇસથી, તો એના કન્સ્ટ્રક્શન ઉપરથી તમને ખ્યાલ આવશે. જો વાક્યની અંદર કર્તાને વધારે પ્રાધાન્ય આપી અને કર્તાને હાઇલાઇટ કરવામાં આવે છે કે કર્તા દ્વારા જે તે ક્રિયા થાય છે, તો એ જે તે વાક્ય છે એ એક્ટિવ વોઇસનું ફોર્મ છે. પણ જો કર્તાની જગ્યાએ એ જ વાક્યની અંદર જે એક્શન છે એ કર્તાની જગ્યા લઈ લે, દેટ મીન્સ ઓબ્જેક્ટ રિપ્લેસિસ વિથ ધ સબ્જેક્ટ and subject replaces with the object, એટલે કે સબ્જેક્ટ ઇઝ નોટ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ઓબ્જેક્ટ. જે કર્તા છે એની અગત્યતા ઓબ્જેક્ટની સાપેક્ષે ના હોય અથવા ઓછી હોય, તો એ વખતે તમે સંપૂર્ણપણે એ પેસિવ વોઇસનું કન્સ્ટ્રક્શન છે એમ કહી શકો છો. જનરલી જે યુઝેસ છે આ પ્રકારે જે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની જે વાક્ય રચના છે, તો એની અંદર આપણે કહી શકીએ કે વેન વી વોન્ટ ટુ સ્ટ્રેસ ઓન ધ એક્શન, on the action or process, not on the person. આપણે શેને ધ્યાનમાં રાખીશું? એક્શન અથવા પ્રોસેસ, એટલે કે ઓબ્જેક્ટ ઉપર જ્યારે રિલાયબલ છીએ એ વખતે જે કન્સ્ટ્રક્શન છે એ પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન છે. વેન વી રિલાયબલ ઓન ધ એક્શન, પ્રોસેસ ઓર ધ ઓબ્જેક્ટ ઇન પર્ટિક્યુલર sentences, at that time passive voice construction is used. Second one, when we do not know the person who is subject, we used passive construction. આપણે જ્યારે વાક્યની અંદર આપણને ખ્યાલ જ નથી કે ચાર વાક્ય રચનાની અંદર જે કંઈ પણ એક્શન થઈ રહ્યું છે એમાં કર્તા કોણ છે, તો એ વખતે પણ એ કન્સ્ટ્રક્શનને તમે પેસિવ વોઇસના ફોર્મમાં માની શકો છો.
how to identify the sentence whether it is activity or passive voice. How to identify the sentence whether it is from the active side or passive side. તમે વાક્યને કઈ રીતે ઓળખશો કે એ વાક્ય એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ છે? તો જનરલી પેસિવ વોઇસ માટે તમને કહું, વિચ ઇઝ એક્ટિવ વોઇસ ઓર પેસિવ વોઇસ, હાઉ ટુ આઈડેન્ટિફાય વેન ધ ઓબ્જેક્ટ ઓર એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એજન્ટ. આ વાક્યને ધ્યાનમાં રાખજો. વેન ધ ઓબ્જેક્ટ ઓર એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ એજન્ટ. એજન્ટ મીન્સ વન હુ ડઝ ધ એક્શન. એજન્ટ મીન્સ વોઝ વન હુ ડઝ ધ એક્શન. એક એજન્ટ એટલે વન વિચ ડઝ ધ એક્શન, જે કામ કરે છે, જેના દ્વારા કામ થાય છે, જેના સામર્થ્યમાં ઓબ્જેક્ટ કહેતા કાર્ય થાય છે. એટલે વેન ધ ઓબ્જેક્ટ ઓર એક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ એજન્ટ, એટલે કે કર્તાની સાપેક્ષે એક્શન અથવા ઓબ્જેક્ટ એટલે કાર્ય અથવા તો કાર્ય કરનાર જે કાર્ય છે એ કાર્ય એક્શન ઓર ઓબ્જેક્ટ એનું મહત્ત્વ આની સાપેક્ષે વધી જાય એવું જે ડેમોન્સ્ટ્રેશન તમને દેખાય એ સેન્ટેન્સ તમારે પેસિવ વોઇસનું છે. હાઉ ટુ આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિચ ઇઝ ફ્રોમ પેસિવ સાઇડ ઓર એક્ટિવ સાઇડ. તો વિચ ઇઝ એક્ટિવ ઓર પેસિવ when the object or action is more important than the agent. Agent means one who does the action. જેના દ્વારા કાર્ય થાય છે કરતા એની સાપેક્ષે જો એક્શન અથવા ઓબ્જેક્ટનું મહત્ત્વ વધી જાય, ઇમ્પોર્ટન્સ વધારે હોય ત્યારે એ વાક્ય પેસિવ વોઇસ છે. એ રીતે આપણે અને એનું ઊંધું એક્ટિવ વોઇસ ધ when we do not know the object who is subject we use active voice, right? And in other words, when we want to stress on the subject in place of active or possession જગ્યાએ as a subject, not on the object, we use active construction. એટલે કે કર્તરી અને કર્મણી શબ્દ પ્રયોગ છે એ ક્યારે કયો શબ્દ પ્રયોગ છે એ કર્તરી છે અને કર્મણી છે એ આ બેઝિક ઉપરથી તમને ખબર પડશે. જનરલી કર્મણી શબ્દ પ્રયોગ જ્યારે હોય ત્યારે કર્તાની સાપેક્ષે કર્મને કહેતા ઓબ્જેક્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું હોય છે. એવા પ્રકારનું વાક્યનું જે કન્સ્ટ્રક્શન છે એની અંદર કર્તાની સ્થાને કર્મ સ્થાન લઈ લે છે. સબ્જેક્ટ ઇઝ રિપ્લેસ્ડ બાય ધ ઓબ્જેક્ટ એન્ડ સબ્જેક્ટ ઇઝ રિપ્લેસ્ડ બાય ધ ઓબ્જેક્ટ એન્ડ ઓલ્સો ઓબ્જેક્ટ ઇઝ ઓલ્સો રિપ્લેસ્ડ બાય ધ સબ્જેક્ટ. બિફોર ધ સબ્જેક્ટ તમારે બાય પ્રિપોઝિશન્સ મૂકવાનું રહેતું હોય છે. એ તો આપણે આગળ ઉપર આપણે જઈને એને સમજીશું એ વખતે ખ્યાલ આવશે. તો ઇન ઇંગ્લિશ જનરલી ધેર આર ટુ ટાઈપ્સ ઓફ વોઇસ, પેસિવ એન્ડ એક્ટિવ. કર્મણી અને કર્તરી શબ્દ પ્રયોગ. ધ પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન ફોકસ ઓન ધ એક્શન ઇટ સેલ્ફ, એ સૌથી વધારે કાર્યનો ભાર બતાવશે, એના ઉપર ફોકસ કરશે. ધ સબ્જેક્ટ ઇઝ નોટ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ઓબ્જેક્ટ, કર્મની સાપેક્ષે કર્તાનું ત્યાં બહુ મહત્ત્વ રહેતું નથી, એટલા માટે આપણે એને પેસિવ વોઇસનું કન્સ્ટ્રક્શન કહીએ છીએ. વેન વી વોન્ટ ટુ સ્ટ્રેસ ઓન ધ એક્શન ઓર process, it's a passive voice construction. When we do not know the person who is subject, we use passive construction, right? It's also we remember how to identify the sentence which is active or passive when the object or action is more important than the agent. Agent means one who does the action. જેના દ્વારા જેના થકી કાર્ય થઈ રહ્યું છે એની સાપેક્ષે જો એક્ટિવ અને પેસિવને ધ્યાનમાં રાખે, જેની સાપેક્ષે કાર્ય થઈ રહ્યું છે, જેના દ્વારા થઈ રહ્યું છે, કરતા છે એના કરતાં કર્મનું મહત્ત્વ વધી જાય એટલે એ વાક્યને તમે પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શનની અંદર મૂકી જશો. જનરલી જે યુઝીસ છે આના જનરલ યુઝીસ તો એનાઉન્સમેન્ટના લગતા જે વાક્યો હોય છે એટ સમ પ્લેસીસ, એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, ફોર સમથિંગ એનાઉન્સ એ જગ્યાએ તમારે ખાસ કરીને કર્મણી શબ્દ પ્રયોગ પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શનના વાક્યો તમને જોવા મળતા હોય છે. આ એનો જનરલ યુઝ છે. સમ ઓફ ધ એનાઉન્સમેન્ટ વિલ બી ડન ઇન ધ ફોર્મ ઓફ પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શન સેન્ટેન્સીસ, રાઈટ. જનરલી તમારે આ ચેપ્ટરની અંદર ખાસ કરીને સાદા વર્તમાનકાળના, સાદા ભવિષ્યકાળના અને સાદા ભૂતકાળના અને મોડલ ઓક્ઝિલરીઝ આ ચાર જ પેટર્નના એક્ટિવ અને પેસિવ વાક્યોનો અભ્યાસ કરવાનો છે. એક્ટિવ વોઇસ હોય તો હાઉ ટુ કન્વર્ટેડ ઇન્ટુ પેસિવ, અને પેસિવ વોઇસ છે એનું કન્સ્ટ્રક્શન એક્ટિવ વોઇસમાં કઈ રીતે હોય એ તમારે જનરલી યાદ રાખજો. તમારા સિલેબસ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ,
સિમ્પલ ફ્યુચર ટેન્સ એન્ડ મોડલ ઓક્ઝિલરી. આ 4 ફેક્ટર માટે જ તમારે વોઇસીસના એક્ટિવ અને પેસિવના વાક્યોનો અભ્યાસ કરવાનો છે. This is the basic introduction about the active and passive voice, how to identify the sentence which is active voice or passive voice, right? So this is the most important one. When the object or action is more important than the agent, that means agent means one who does the action. કે ભાઈ કર્તાની સાપેક્ષે જ્યારે કર્મ કે કાર્ય જે છે ઓબ્જેક્ટ એનું મહત્ત્વ વધી જાય એટલે પેસિવ વોઇસ સૂચન કરે છે. એ આપણે જોઈએ કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. આની અંદર સબ્જેક્ટ કયો છે તમે જોઈ શકો છો. આ વાક્યની અંદર ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. આખા વિશ્વમાં અંગ્રેજી ભાષા બોલાય છે, બરાબર છે. તો સબ્જેક્ટ કોણ છે તમે કહી શકો છો. ઇંગ્લિશ એ કોઈ વ્યક્તિ નથી, ઇટ્સ અ લેંગ્વેજ. ઇંગ્લિશ ઇઝ નોટ અ પર્સન, it's not a person, it's a language. So this form is English is spoken all over the world. It's a passive voice form, right? PV short form. It's a passive voice form, but in which tense? Simple present tense, because જે સ્પોકન છે ટુ સ્પીકનું ફોર્મ છે, ટુ સ્પીક, રાઈટ, બોલવું. સો ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઇન ઓલ ઓવર ધ વર્લ્ડ. હિયર ઇંગ્લિશ ઇઝ નોટ અ પર્સન, ઇટ્સ અ લેંગ્વેજ. સો હિયર વી નો દેટ object is more important than the subject, that's why it's a passive voice, right? After that we will move on the formula. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. મેં એટલા માટે આ એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું છે કે આની અંદર કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટને તમે શોધી નહીં શકો. અહીંયા ઇંગ્લિશ એ કોઈ વ્યક્તિ નથી, તો એ એક લેંગ્વેજ છે અને એ કોઈના દ્વારા બોલાય છે. એટલા માટે આપણે એને ઓબ્જેક્ટ તરીકે કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. સ્પોકન, આ જે સ્પીક છે એનું જે ફોર્મ છે ટુ સ્પીકનું, એનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ છે સ્પોકન. એ તમે ઇંગ્લિશને ઓબ્જેક્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપીને વાક્યરચના બનાવશો એટલે તમને આ વાક્યરચના પેસિવ વોઇસમાં જોવા મળશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ બેઝિક ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ એક્ટિવ વોઇસ એન્ડ પેસિવ વોઇસ, રાઈટ. સમ ઓફ ધ જનરલાઇઝ યુઝીસ વી ઓલ્સો ડિસ્કસ કે ભાઈ યુઝફુલ ઇન ડિલિગેટિંગ રિસ્પોન્સિબિલિટી. એક્ટિવ વોઇસ છે ને રિસ્પોન્સિબિલિટીની અંદર ખાસ તમારે જોવા મળશે. It is also used to giving some orders to individual or some small group of the peoples, right? કેટલાક નાના ગ્રુપ હોય એની જોડે તમે કંઈક ઓર્ડર્સ કરવા માગતા હોય, કંઈક રિસ્પોન્સિબિલિટી માટેના જે સેન્ટેન્સીસ છે એ જનરલી એક્ટિવ વોઇસ સાઇડના હોય છે. જ્યારે જનરલ એનાઉન્સમેન્ટ કે કોઈ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બરાબર, કોઈ બેઝ સ્ટેશન છે તો ત્યાં આગળ જનરલ એનાઉન્સમેન્ટ જે થતી હોય ત્યાં આગળ પેસિવ વોઇસની વાક્ય રચનાઓ ખાસ વપરાતી હોય છે. તમારા અભ્યાસક્રમની અંદર તમને સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદ કહેતા મોડલ ઓક્ઝિલરીઝ આને ધ્યાનમાં લઈ અને એક્ટિવ અને પેસિવ વોઇસના વાક્યોને તમારે જોવાના છે. એઝ પર ધ GTU ગાઈડલાઇન તમારે માત્ર 4 જ ફેક્ટરની અંદર એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાક્ય રચના જોવાની છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એન્ડ મોડલ ઓક્ઝિલરીઝ. નાઉ સો વી ડિસ્કસ અબાઉટ ધ ફોર્મ્યુલા. ક્લિયર ધીસ વન? ઓકે. We discuss about the formula, બટ ફોર્મ્યુલાની અંદર આપણે એવી રીતે જોઈએ કે તમને બધા જ ફોર્મની અંદર જે આ 4 ફોર્મ છે એમાં કઈ રીતે એક્ટિવ પેસિવ બનશે એ ખ્યાલ આવી જાય ફોર્મ્યુલામાં જ. ફોર્મ્યુલા. સો ફર્સ્ટ ઓફ ઓલ એક્ટિવ વોઇસનું વાક્ય હોય. એક્ટિવ વોઇસનું વાક્ય છે એની જોડે વર્બ્સ એન્ડ ટેમ્પલ, હા વર્બ્સ એન્ડ ટેન્સ એ તો જોવું પડશે ને કયા ટેન્સનું છે, TENSE. એની જોડે પેસિવ વોઇસનું ફોર્મ અને એની જોડે એની ફોર્મ્યુલા.
કહેતા એનું કન્સ્ટ્રક્શન. આટલું વાક્ય આપણે જોઈએ તો જોઈ લો. જો વાક્ય એક જ આપણે એક્ઝામ્પલ તરીકે લઈશું અને બધા માટે એને ફોલો કરીશું. વાક્ય છે આપણું, હી રાઇટ્સ ધ લેટર્સ. હી રાઇટ્સ ધ લેટર. એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. કરતા પછી ટુ બીનું જે ફોર્મ છે એને એસ કે ઈએસ પ્રત્યે લાગે. એઝ પર ધ ડિસ્કશન ઇન ટેન્સીસ વી નો દેટ ઇટ્સ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાનકાળનું વાક્ય છે. ધેટ માય વર્બ સેન્ટેન્સ ઇઝ અ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. રાઈટ. વર્બ્સ રાઇટ, એના ઉપરથી ખ્યાલ આવી જાય. રાઇટ્સ. સો પેસિવ વોઇસ શું થાય? હી રાઇટ્સ ધ લેટર્સ. અહીંયા કર્તાને વધારે પ્રાધાન્ય છે. જ્યારે પેસિવ વોઇસના વાક્યની અંદર આપણે જાણીએ છીએ જે કર્તાનું છે એ બદલાઈ જશે. ધ લેટર્સ, આ જે તમારો ઓબ્જેક્ટ છે, પછી આર રાઇટ્સનું પ્રોપર ફોર્મ રિટન બાય. ધ લેટર્સ આર રિટન બાય હીનું શું થઈ જશે? હિમ. આ પેસિવ વોઇસ કન્સ્ટ્રક્શનનું વાક્ય થયું. હવે અહીંયા એની પેટર્ન જોઈ લો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પેસિવ વોઇસના વાક્યની પેટર્ન જોઈ લેજો શું થશે. યાદ રાખજો, ધ લેટર્સ આર રિટન બાય હિમ. રાઈટ. રિટન છે આ એ પાસ્ટ પાર્ટિસિપલ છે. શું છે? જેને ગુજરાતીમાં ભૂતકૃદંતનું રૂપ કહેવાય. તો ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ કહેવાય. બરાબર. તો ધ લેટર્સ આર રિટન બાય હિમ, દેટ મીન્સ સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, ટુ બીનું જે ફોર્મ છે, પ્લસ પી પીટી કહેતા પાસ્ટ પાર્ટિસિપલ. આ રીતનું જે ફોર્મ છે, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવમાંથી પેસિવ વોઇસ જ્યારે તમે કરી રહ્યા છો એ વખતે કન્સ્ટ્રક્શન ફોર્મ્યુલા હશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે. હી રાઇટ્સ ધ લેટર, વર્બ સેન્ટેન્સ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પેસિવ વોઇસ થશે ધ લેટર્સ આર રિટન બાય હિમ. રાઇટનું થશે રિટન, એ પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ છે. તો સબ્જેક્ટની સાથે સાથે એ ટુ બીનું જે ફોર્મ છે, ટુ બી વર્બ ફોર્મ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, એમ ઇઝ આર પ્લસ પીપીટી કહેતા પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એ તમારે મૂકવાનું રહેશે. નાવ હી બ્રોટ ધ લેટર્સ. આનું આ જ વાક્ય, he brought the letters. In past tense we know that it's a past tense. શેના ઉપરથી કહી શકાય? brought. So same, the letters say where, the letters were written by him. The letters were written by him. So in this case which kind of format is there? Subject plus to be માં ભૂતકાળમાં શું થશે? was, were plus ppt. એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત રિટન, ભૂતકૃદંતનું રૂપ આવી જશે ત્યાં. એવી જ રીતે ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ he will write a letter. ત્રીજું જોઈ લેજો, he will write letters. Simple. He will write letters. Simple will છે, it's a simple future. Right? Simple future tense. So the letters શું થશે? સિમ્પલ ફ્યુચરમાં the letters will be written by him. The letters will be written by him. So as per this, what should be the construction scenario? Subject plus will shall plus be plus ppt. The letters will be
रिटन बाय हिम। तो जो सादा भूतकाल सादा वर्तमान कालनी अंदर एस कहता सब्जेक्ट प्लस एम इज आर प्लस भूतकृदंतનું રૂપ, ભૂતકાળમાં એસ પ્લસ ટુ બીના જે ફોર્મ છે વર્બના વોઝ અને વેર એઝ પર ધ સબ્જેક્ટ્સ વોઝ વેર પ્લસ પીપીટી એટલે ભૂત પાસ્ટ પાર્ટિસિપલ એવી રીતે આની અંદર. એન્ડ ધ લાસ્ટ વન, he must write the letters. He must write the letters. It's a model auxiliary. મોડલ ઓક્ઝિલરીઝ તરીકે મસ્ટ છે માટે તો એનું શું થશે? ધ લેટર મસ્ટ બી રિટન બાય him, right? So in this case what happened? S plus whatever the model auxiliaries plus B plus PPT. So these are the construction forms of various sentences in simple present tense, simple past tense, simple future tense and in model auxiliaries. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદોની અંદર એક્ટિવમાંથી વાક્ય જ્યારે પેસિવ વોઇસ થાય છે એ વખતે એ વાક્ય રચનાના આધારે એનું જે કન્સ્ટ્રક્શન ફોર્મ્યુલા છે એ કેવી રીતે હોય છે એનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. આપણે વાક્ય લીધું હતું હી રાઇટ ધ લેટર. આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે, આપણે એના ક્રિયાપદના ફંડામેન્ટલ ઉપરથી આપણને ખ્યાલ આવે. તો એનું પેસિવ વોઇસ એટલે આપણે જાણીએ છીએ કે એક્ટિવ વોઇસમાં કહેતા સબ્જેક્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ઓબ્જેક્ટ, બટ ઇન પેસિવ વોઇસ object is more important than the subject. That's why the letters are written by him. Whatever the verb, જે ક્રિયાપદનું રૂપ છે એ રાઇટ છે, એસ કે ઈએસ પ્રત્યે લાગે આપણે જાણીએ છીએ સાદું વર્તમાનકાળ છે, તો એનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ એ રિટર્ન થશે. અને ખાસ ધ્યાન રાખજો, સબ્જેક્ટના પહેલાં પ્રિપોઝિશન્સ બાય મૂકાશે, જે તે ક્રિયાપદનું રૂપ હશે એનું કમ્પલસરી પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ મૂકવામાં આવશે, જે તે જગ્યાએ કરતા હશે એનું સ્થાન કર્મ લેશે અને ટુ બીનું ફોર્મ એ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવશે. આ રીતે કન્સ્ટ્રક્શન કરી અને એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્ય રચના સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ, સાદા ભવિષ્યકાળ અને મોડલ ઓક્ઝિલરીઝ કહેતા સહાયકારક ક્રિયાપદોમાં જોવામાં આવશે. આ પ્રમાણે એની જે પેટર્ન છે, એસ પ્લસ એમ ઇઝ આર પ્લસ પીપીટી ફોર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એસ પ્લસ વોઝ વેર પ્લસ પીપીટી કહેતા past participle in simple past tense, S plus will shall plus be plus PPT that is in future tense, S plus model auxiliary whatever plus B plus PPT in model auxiliaries. So in this way we can discuss about the voice with their types, how to identify the sentence which is from active side or passive side, how to eliminate the sentences with the help of different scenarios or from phenomena. After that we discuss about the generalized uses, some kind of responsibility and orders given in some individual or in groups. We used active side sentences and some of the announcements will be done at the base station, railway stations, airport. So here we used passive side construction of the sentences. Some of the importance of the object with respect to subject, importance of the object with respect to subject. As and we know that one who does the job. સબ્જેક્ટની સાપેક્ષે કર્મ કહેતા ઓબ્જેક્ટનું મહત્ત્વ વધારે હોય અને સબ્જેક્ટની જગ્યાએ એક્ટિવ વાક્યની અંદર જુઓ, અહીંયા સબ્જેક્ટ છે પહેલાં કરતા એટલે હી, તો એનું વાક્ય ક્યાં થઈ જાય છે? અહીંયા જુઓ પેસિવ વોઇસમાં હિમ થઈ જાય છે. એ ક્યાં થઈ જાય છે? જ્યાં કર્મ છે ત્યાં કરતા જતો રહેશે અને કરતા છે ત્યાં કર્મ જતો રહેશે. ઓબ્જેક્ટ એન્ડ સબ્જેક્ટ રિપ્લેસિસ ઇચ અધર in vice versa form. So in this way we will discuss about this and some of the exercise and some of the more sentences we discuss in active and passive voice in next lecture. Jai Swaminarayan.